સાહેબ કૈલાસબા, અમારા મૂનપુરથી પધારેલા મહોત્સવ બાપુ, રણછોડદાસ, પહેલાદાસ, અમારે અમરધામના આદ્ય સ્થાપક માતુશ્રી અમૃતાબા, મંજુબા માધવગઢથી પધારેલા છે, તેમજ અલગ અલગ ગામથી પધારેલા દરેક પ્રેમી હંસોના ચરણોમાં આ દાસના અનંત કોટી સદગુરુ સાહેબ. જય ગુરુદેવ. પ્રસંગ સાહેબ મરણનો છે, મરણનો. તમને અચરજ એ લાગશે કે બાપુ આમ કેમ કે જીવતચર્યાનો અર્થ થાય જીવતા મરી જાઓ. આ જગતની અંદર જીવતા જેટલા મીરા છે ને એ બધાને આપણે યાદ કરીએ છીએ. આ સામે હું ઉતરો એટલે મેં વાંચ્યું રામ કબીર મંદિર ફલું. તો રામ કબીરની જે મૂળ શાખા પુણ્યાતની અંદર છે એ પુણ્યાતથી કદાચ આજ સંચાલિત હશે, એવું છે ને બાપુ, મૂળ ધારાથી. તો એની મુખ્ય ધારા જે ચાલી રહી છે, તિલક, તુલસી અને માળા, જે કાંઈ છે એ સ્વયં તું છો, આનાથી વિશેષ જગતમાં કાંઈ છે નહીં. ભાણ કમિજલાની અંદર ભાણ સાહેબ થઈ ગયા, કબીર સાહેબ ધારાની અંદર એ ભાણ સાહેબથી ઉત્પન્ન થયેલી આ ધારા છે, પુણ્યાત સ્થાપિત થઈ અને એનાથી આ ચાલુ થઈ. પ્રસંગ તારાબાનો છે સાહેબ. તારાબાએ જીવનની અંદર સદગુરુના સાનિધ્યમાં જઈ અને જે જ્ઞાન પ્રાપ્ત કર્યું એ જ્ઞાન છે સુરેશભાઈ છે, સરોજબેન છે, એમના અન્ય દીકરા દીકરીઓ છે, એની અંદર પ્રસ્થાપિત થયું. પણ માતાનો પ્રસંગ હોય છે એટલે સાહેબ આપણે બોલી જ ના શકીએ. આખું બ્રહ્માંડ જેમાંથી ઉત્પન્ન થયું, આખું વિશ્વ જેમાંથી ઉત્પન્ન થયું, એ માં વિશે કોઈ બોલવાનું વાક્ય ને સાહેબ એટલે મૌન થઈ જવું પડે, એના શબ્દ જ ના મળે. કોઈ કદાચ એમ કે ને કે બાપ વિશે બોલો તો સાહેબ બાપ વિશે બોલી જવાય, ફટાફટ બોલી જવાય. એનું કારણ શું કે બાપને તો બાળક જન્મ થાય એટલે નોકરી ધંધામાં જ આટા ફેરા ચાલુ હોય, નોકરી, બાળક હોતું હોય ત્યારે નોકરી ના આવે ત્યારે બાળક હોઈ ગયું હોય. પણ માં છે ને વાલાય 24 કલાક જાગતી હોય ને આ માનો પ્રસંગ છે. એ 24 કલાક બાળક માટે જાગતી હોય ને ખબર નથી કે બાળક છે એ કઈ હાલતમાં છે, પિતાને ખબર નહીં હોતી. પણ માં છે ને એને તો હર હંમેશ એની સુરતા બાળક ઉપર હોય છે, અને બાળક ઉપર જેની સુરતા હોય ને વાલા એને જ માં કહેવાય. ક્યાંક તમારા ગામની અંદર કૂતરી વિયાણી હોય ને એને પૂછી આવજો એના ગલુડિયાને કે માં શું કહેવાય. કૂતરીની બાજુમાં જાઓ તો ગલુડિયાને લેવા જાશો પ્રેમ કરીને, પણ કૂતરી સાહેબ લેવા નહીં દે, આને માં કહેવાય. વિછણ જ્યારે વિયાણી હોય તેના બાળકોને પીઠ ઉપર બેસાડી દે, અને એ જે બાળકો છે વિષણના જે શરીર છે એને સૂચી ખાય સાહેબ. વિષણ ધારે તો એક જ ડંખની અંદર એના બાળકને પતાવી દે, પણ સાહેબ વિષણ પોતાનો દેહ છે ને એનો પરિત્યાગ કરે છે અને એ બાળકોનો ઉછેર કરે છે, આને માં કહેવાય. બાળક છે એ લીલામાં સૂતું હોય તો માં જોઈ જાય, સૂકામાં મૂકી દે, એને માં કહેવાય. બાપ પોતે ભૂખી રહીને જો એને જમાડે ને એને માં કહેવાય. આ માના પ્રસંગ વિશે બોલવું કઈ રીતે વાલા? બોલી જ ના શકો. આપણી માં હોય વન વગડાની અંદર કામ કરવા ગઈ હોય, પણ એની સુરતા એના બાળકમાં હોય વાલા. 1 કિલોમીટર 2 કિલોમીટર 3 કિલોમીટર એ ખેતરમાં કામ કરતી હોય, બાળકને મૂકીને ગઈ હોય, પણ બાળકને ભૂખ લાગે ને એટલે ખેતરમાં કામ કરતી માના સ્તનની અંદર દૂધનું પ્રેશર થાય છે. આ પ્રેમ લેવો ક્યાંથી? આ માતા બહેનો દીકરીઓ બેઠી છે ને ખબર છે સાહેબ, કુદરતી રીતે સ્તનની અંદર દૂધનું પ્રેસિંગ થાય, માને ખબર પડી જાય કે મારું બાળક ભૂખ્યું થયું. સાહેબ બાપ પાસે તાકાત નથી, બાપ પાસે તાકાત નથી, એટલે માનું બહુ મોટું આ જગતની અંદર ઋણ છે. માના ઋણમાંથી સાહેબ કોઈ મુક્ત થઈ જ ના શકે. ચાહે મોટો આઈએએસ બને, આઈપીએસ બને, જીએસ બને, ક્લાસ 1 બને, ક્લાસ 2 બને, શિક્ષણમાં ગમે એટલું આગળ થાય, માના ઋણમાંથી મુક્ત ના થવાય. સદગુરુના ઋણમાં તમે આજીવન છો, પણ સદગુરુ પાસેથી જ્ઞાન લઈ અને તમે 2-4 જીવને આ જ્ઞાનના રસ્તે ચડાવી દો એટલે 50% સદગુરુના ઋણમાંથી મુક્ત થઈ જાવ, એવું સંતોનો મત છે. પિતાના ઋણમાંથી મુક્ત એ રીતે થવાય કે તમે
તમે લગ્ન કરી લ્યો ને સંતાનની ઉત્પત્તિ થઈ જાય, એક વંશ ચાલુ થઈ જાય એટલે પિતૃ ઋણમાંથી મુક્ત થઈ જાઓ. પણ માતૃ ઋણ એવું છે વાલા કે એમાંથી મુક્ત થવાતો જ નથી. આદિકાળથી ઋષિ માર્કંડથી લઈ આજના દાસી જીવન સુધી કહી છે કે માતૃ ઋણ એવું છે ને વાલા, એમાંથી મુક્ત થવું અશક્ય છે, એમાંથી મુક્ત થઈ જ શકાતો નથી. એટલે કોઈ સંતને ગાવું પડ્યું કે મીઠા મધુને મીઠા મેહુલા રે રોલ, એથી મીઠી છે મોરી માત જો, આ જનનની જોડ સખી નહીં જડે રે રોલ. એ માં સાહેબ પથારી વસ હોય તો એ માની સેવા કરી લેજો. કોઈ પણ મંદિરની અંદર તમે જાઓ તો ત્યાં ગણપતિ અને હનુમાનજીની મૂર્તિ છે વાલા, એ બેના દર્શન કરીને પછી પ્રવેશ થાય છે મુખ્ય મંદિરમાં, ગર્ભગૃહમાં. તો આ બેએ કર્યું તો શું સાહેબ? મા બાપને જ સેવા કરી તેને મા